ની અંદર જે કોર સીપીઆઈનો આંકડો આવતો દેખાયો છે એ થોડો ઘટ્યો છે। એને લઈને ગઈકાલે વૈશ્વિક બજારોમાં પણ તેજી રહી। ખાસ કરીને જે છેલ્લા ઘણા દિવસથી બોન્ડ यील्ड આપણા માટે માથાનો દુખાવો બની હતી યુએસની 10 વર્ષની, ત્યાં આગળ થોડો ઘણો રાહત જોવા મળી અને એને પગલે આજે આપણને બજારમાં તેજી જોવા મળી રહી છે। કઈ રીતે હવે અહીંથી તમે બજારની ચાલને જોશો? ગુડ આફ્ટરનૂન નીરજ, ગુડ આફ્ટરનૂન આરતી। ગઈકાલે બહુ જેની આતુરતાથી રાહ જોવાતી હતી એ આપણે જાણીએ છીએ એ પ્રમાણે અમેરિકાના કોર સીપીઆઈના આંકડા અને ત્યાંના રિટેલ ઇન્ફ્લેશનના આંકડા એ બંને ધારણા કરતાં નીચેની તરફ જ આવ્યા। ખાસ કરીને કોર સીપીઆઈનો આંકડો વધારે હતો અને એને કારણે બજારમાં ફરીવાર આશા જાગી છે કે ફેડરલ રિઝર્વ ભલે જાન્યુઆરીમાં કદાચ વ્યાજના દરો ન ઘટાડે તો ફેબ્રુઆરી કે માર્ચમાં તો ચોક્કસ ઘટાડશે। અને ફેડરલ રિઝર્વના જે ગવર્નર્સ છે એ લોકોના પણ સ્ટેટમેન્ટ પરથી એક વસ્તુ આપણે જોવા મળી કે આ કદાચ શક્યતા એટલીસ્ટ ફેબ્રુઆરી નહીં તો માર્ચમાં ચોક્કસ દેખાઈ રહી છે। એ એક જમા પાસું હતું। સાથે તમે ડોલર ઇન્ડેક્સની પણ વાત કરી, 109ની આસપાસ છે જે 110ને ક્રોસ કરી ગયો હતો, એ પણ થોડો ઘણો આજે નીચે તરફ છે। અને યુએસ બોન્ડ यील्ड જે આપણે જાણતા હતા કે 5%ને ક્રોસ કરી ગયો 30 યર્સ બોન્ડ, એ પણ આજે નીચે તરફ છે। જોકે બીજી તરફ વિદેશી રોકાણકારોની વેચવાલી એક ધારી ચાલુ જ છે। ગઈકાલે પણ એ લોકોનો જે વેચવાલીનો આંકડો હતો એ 4000 કરોડની ઉપર જ હતો અને એમ કન્ટિન્યુઅસલી કેટલાય સમયથી એ લોકો આપણા ભારતીય શેર બજારમાં રોકાણ કરવાને બદલે વેચવાલી જ કરે છે। હા, ગઈકાલે એક પોઝિટિવ પાસું એ હતું કે ઇન્ડેક્સ ફ્યુચ કે સ્ટોક ફ્યુચર્સમાં એ લોકોની ખરીદારી હતી, એટલે નેટ તમે ગણો તો જે વેચવાલીનો કેશ માર્કેટનો આંકડો હતો ખાસો ઓછો હતો। દેટ વોઝ ધ થિંગ। ઇઝરાયલ અને ગાઝા વચ્ચે આપણે જાણીએ છીએ કે એ જાતની સંધિ થઈ છે। 3 તબક્કાની અંદર એનો એક અમલ થશે અને એ એક જમા પાસું છે। છતાં પણ ક્રૂડના ભાવમાં એવો કંઈ ઘટાડો થયો નથી, એ પણ $82ની આસપાસ છે, જે આપણે માટે ચોક્કસ એક ચિંતાનો વિષય છે। દરેક બનવાને અત્યારે તમે શુગર ઇન્ડસ્ટ્રીઝની વાત કરી કે ઇથેનોલના ભાવમાં કદાચ એ લોકો થોડો ઘણો વધારો કરે તો આ બધી શુગર ઇન્ડસ્ટ્રીઝને લગભગ ફાયદો થઈ શકે એવો છે, કારણ કે આ વખતે સરપ્લસ પ્રોડક્શન છે શુગરનું અને ઇથેનોલ એક મોસ્ટ એક્સેપ્ટેબલ કોમોડિટી છે ફોર ધ બ્લેન્ડિંગ ડીઝલ અને પેટ્રોલમાં। અને ગડકરી સાહેબે તો કહ્યું કે 2 મહિનાની અંદર અત્યારે જે 13 કે 14% અમે બ્લેન્ડ કરીએ છીએ એને બદલે અમે 20% જેટલું બ્લેન્ડ કરીશું। એટલે એ પણ એક ઓફકોર્સ આજે એક સમાચાર છે, હજી એના કન્ફર્મેશન આવ્યા નથી। આમ પણ સાથે સાથે જે ઓવરઓલ માર્કેટ તમે પોઝિશન નીરજ જુઓ તો હજી પણ વિદેશી રોકાણકારો શોર્ટ પોઝિશનમાં જ છે। 20-22% ખાલી લોંગ છે, બાકી શોર્ટ છે। 2 લાખને લગભગ 90,000 કોન્ટ્રાક્ટ ગઈકાલે સાંજે એ લોકો શોર્ટ પોઝિશનની અંદર જ છે। એટલે દરેક ઉછાળે એક વેચવાલીનો માહોલ તો ચોક્કસ આવે જ છે। એટલે બજારનું સતત આ રીતે ઉપરની તરફ રહેવું અને ઉપર તરફ રહ્યા પછી એમાં વેચવાલી આવી એટલે ચોક્કસ એક જે આપણે ભૂતકાળમાં જોઈ છે એવી ફ્લાઇંગ તેજી તો અત્યારે મને દેખાતી નથી। અલબત્ત પ્રી બજેટ રેલી તમે ચોક્કસ કહી શકો, પણ એની બી ઘણા અનુમાન છે, સરકાર પાસે ઘણા લિમિટેશન છે, એટલે એ કેટલી હેલ્પ કરશે એ તો આવનારા દિવસોમાં જ દેખાશે। પણ ચોક્કસ એક કહી શકાય કે આશાનું કિરણ અત્યારે માત્ર બજેટ ને બજેટ જ છે। ઓકે, તો વ્યૂ ખાસ કરીને બજાર માટે પણ તો દેખાડો છે। બજેટ એક આશાનું કિરણ છે, તેના પર ખાસ ફોકસ રહેશે, પણ ત્યાં સુધી જે રીતે આપણે બજારમાં વોલેટિલિટી જોઈ રહ્યા છે ત્યાં એક સંભાળવાનું રહેશે। આપણી સાથે હવે ચર્ચામાં